જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈએ ત્યારે સબ્જી સાથે મોટે ભાગે નાન ઓર્ડર કરીએ છીએ, કારણ કે રોટી ચપાટી કે પરોઠા તો આપણે ઘરે બનાવી લઈએ, પણ રેસ્ટોરન્ટ જેવી નાન ઘરે નથી બનતી. તો આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ જેવી નાન બનાવીશું, એ પણ ઘઉંના લોટથી. વળી આપણે એને ઈસ્ટ વગર, ઓવન વગર અને તંદૂર વગર બનાવીશું, છતાં પણ એકદમ સોફ્ટ બનશે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો નાન બનાવવા માટે અહીં મેં લીધો છે 2 કપ ભરીને ઘઉંનો લોટ. રોટલી બનાવવા માટે આપણે જે ઘઉંનો લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. અને સાથે લઈશું માત્ર અડધો કપ ભરીને મેંદો. થોડા મેંદાનો ઉપયોગ કરવાથી નાનનો ટેસ્ટ અને એનો દેખાવ એકદમ રેસ્ટોરન્ટમાં મળતી નાન જેવો થશે. બંનેને ચાળી લઈશું અને હવે એમાં ઉમેર્યું છે હાફ ટીસ્પૂન મીઠું. હવે ઉમેરીશું 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. નાન એકદમ ખીલેલી બને એના માટે ઉમેરીશું 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ભરીને બેકિંગ સોડા. ભજીયા વગેરેમાં જે સોડાનો ઉપયોગ કરીએ છીએ આ એ જ સોડા છે. અને 1 ટીસ્પૂન ઉમેરીશું બેકિંગ પાવડર. બેકિંગ પાવડર ઉમેરવાથી નાન સરસ ખીલશે તો ખરી જ, સાથે જ એકદમ સોફ્ટ પણ બનશે. સાથે જ ઉમેરીશું 1 ટેબલ સ્પૂન તેલ. અહીં તમે કોઈ પણ ખાવાનું તેલ ઉમેરી શકો. હવે ઉમેરીશું અડધો કપ ભરીને તાજું દહીં. આપણે એમાં ઈસ્ટ નથી ઉમેરવાના, તો એના બદલે બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તેલ અને દહીં ઉમેરવું પડશે. અને હવે ઉમેરીશું અડધો કપ ભરીને દૂધ. હવે આ બધી વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો માત્ર દૂધ અને દહીંના મોઇસ્ચરથી જ લોટ બંધાઈ જાય તો વાંધો નથી, પણ જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું. આપણે એનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. તો લગભગ 2-3 ચમચી જેટલું પાણી ઉમેર્યા પછી આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે એના ઉપર હાફ ટીસ્પૂન જેટલું તેલ લગાવીને ચીકણો કરી લઈશું અને એકદમ સરસ રીતે હવા ન જાય એ રીતે ઢાંકી 20 મિનિટનો રેસ્ટ આપીશું. રેસ્ટ આપવા માટે તમે ડબ્બાની અંદર મૂકી દો તોય ચાલે. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો લુવા કરતા પહેલા એને થોડો મસળી લઈશું અને ત્યાર પછી એમાંથી લુવા તૈયાર કરીશું. નાન માટેના લુવા થોડા મોટા જ તૈયાર કરવામાં આવતા હોય છે, કારણ કે એને એકદમ જાડી વણવાની હોય છે. તો આટલી સાઈઝના તમે જોઈ શકો છો એ પ્રકારના લુવા તૈયાર કરીશું અને બધા લુવા તૈયાર કરી એક કપડાથી ઢાંકી દઈશું, જેથી એ સુકાઈ ન જાય. હવે નાનને વણવા માટે કોરો લોટ અથવા મેંદો લઈ લેવાનો અને જે રીતે રોટલી વણીએ બસ એ જ રીતે એને વણીશું. હવે લગભગ પૂરી જેટલી સાઈઝ થાય એટલે એના ઉપર થોડી કલોંજી, થોડા ચીલી ફ્લેક્સ અને થોડી કોથમીર ભભરાવી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં જો તમારી પાસે કલોંજી ન હોય તો એના બદલે કાળા તલ ભભરાવી શકો. અને હવે એને ફરીથી વણીશું. તમે એનો ગોળ, લંબગોળ કોઈ પણ શેપ આપી શકો. ફ્રેન્ડ્સ, હું તમને 2 રીતે નાન શેકવાનું બતાવીશ. તો પહેલી રીત જોઈ લઈએ, જેમાં એક લોખંડનો તવો ગરમ થવા માટે મૂકી દીધો હતો, જેના ઉપર નાનને સીધી મૂકી દઈશું. ગેસની આંચ લો રાખીશું. 1-2 મિનિટ થશે એટલે નાન સરસ ફૂલવા માંડશે. તો થોડી વાર થાય એટલે એને પલટાવી દઈશું. પલટાવીને બીજી તરફ પણ 1 થી 2 મિનિટ સુધી શેકાવા દઈશું. આપણે એમાં બેકિંગ પાવડર ઉમેર્યો છે માટે એને ચડતા વધારે વાર નથી લાગતી. તો આ નાન હવે તૈયાર થઈ ગઈ છે. દેખાય છે ને એકદમ રેસ્ટોરન્ટમાં મળે એવી. હવે તમે એનો ખાવા માટે ઉપયોગ કરી શકો છો, પણ જો તમારે બટર નાન જોઈતી હોય તો એના ઉપર બટર લગાવી દેવાનું. અને એ જ રીતે બીજી નાન પણ આપણે વણી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને ગાર્લિક નાન ગમતી હોય તો આ જ સમયે એના ઉપર ઝીણું ચોપ કરેલું લસણ ભભરાવી દેવાનું અને ત્યાર પછી લસણ સાથે એને વણી લેવાનું. હવે આપણે જોઈશું નાન શેકવાની બીજી રીત, જેમાં એને વણ્યા પછી ઊંધી કરી દઈશું અને એના ઉપર 2 ચમચી જેટલું પાણી લગાવી દઈશું. પાણી સરસ રીતે આખી નાન ઉપર સ્પ્રેડ કરી દેવાનું અને જે પાણીવાળો ભાગ છે એને તાવડી તરફ રહે એ રીતે મૂકી દેવાનું.
અને એક તરફ 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું. 2-3 મિનિટ થાય એટલે તાવડીને ઊંચકી લઈશું અને વિડીયોમાં જોઈ શકો છો એ રીતે તાવડીને ઊંધી કરી ગેસની ફ્લેમથી એને શેકીશું. એને આપણે પાણી લગાવીને તાવડી પર મૂકી છે માટે એ તાવડી પરથી ઉખડશે નહીં અને ગેસની ગરમીથી એ સરસ રીતે શેકાઈ પણ જશે. જરાય કાચી રહેતી નથી. તો તાવડીને ફેરવીને બધી તરફથી એને શેકી લેવાની. અને હવે તવેથાની મદદથી એને તાવડી પરથી ઉખાડી લઈશું. તો સરસ મજાની આ એકદમ રેસ્ટોરન્ટ જેવી નાન બનીને તૈયાર છે. તો આ બેમાંથી તમે કોઈ પણ રીતે નાન બનાવી શકો. એકદમ સુપર સોફ્ટ અને એકદમ રેસ્ટોરન્ટ જેવી નાન તૈયાર થાય છે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.